જય માં મોગલ મિત્રો, આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે મોગલધામ કબરાઉં આઈ માં મોગલનો પરચો। તો વિડિયો અંત સુધી જોજો। વિડિયો ગમે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મોગલમાના પરચા જોઈને ડોક્ટર બનેલી દીકરી પણ માનતા પૂરી કરવા માટે પહોંચી મોગલધામ। તો મણી કહેવાય છે કે મોગલધામમાં માં મોગલ હાજરા હજુર છે। તેઓ પોતાના દર્શને આવતા તમામ ભક્તોના મનની વ્યથા સાંભળે છે। સાચા દિલથી કરવામાં આવતી દરેક પ્રાર્થનામાં મોગલ અવશ્ય સ્વીકારે છે। માં મોગલે તો પોતાના કેતાલ્ય ભક્તોના દુઃખો દૂર કર્યા છે। અશક્યને પણ શક્ય કરી બતાવે એ માં મોગલે તો કેટલાયની સંતાનોના ઘરે સંતાન સુખના આશીર્વાદ આપ્યા છે। ગમે તેવી મોટી આફત કેમ આવી પડી હોય, માં મોગલના આશીર્વાદ માત્રથી બધું બરાબર થઈ જાય છે। ત્યારે ભક્તોના દુઃખો હરનારા એવા માં મોગલના આવા જ એક ચમત્કાર વિશે વાત કરીએ। એક દીકરી કે જેનું રિઝલ્ટ આવતું ન હતું, જેથી અંતે તેણે માં મોગલની માનતા માની અને માં મોગલે ખૂબ જ ઓછા સમયમાં તેની માનતા પૂરી કરી। માં મોગલ પ્રત્યે સાચા દિલથી વિશ્વાસ રાખીને તેણે માનતા માની હતી અને માં મોગલે તેની માનતા પૂરી પણ કરી હતી। માના આશીર્વાદથી તેનું ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું અને દર્શન કરવા માટે કબરાઉં સ્થિત મોગલધામ આવી પહોંચી હતી। સૌપ્રથમ તો તેણે માં મોગલના દર્શન કર્યા અને ત્યારબાદ મણિધર બાપુના આશીર્વાદ મેળવ્યા। મણિધર બાપુને તેણે માનતા રૂપિયા આપ્યા ત્યારે તેમણે પૂછ્યું કે બેટા, શેની માનતા હતી? ત્યારે મહિલાએ કહ્યું કે મારું રિઝલ્ટ આવતું ન હતું, જેથી મેં માં મોગલની માનતા માની હતી કે જો મારું રિઝલ્ટ આવી જાય તો હું મોગલધામ આવીને 5001 રૂપિયા મોગલ માના ચરણોમાં ધરીશ। મણિધર બાપુએ કહ્યું કે આ ભક્તિની શક્તિ જ છે કે માં મોગલે તારી માનતા પૂરી કરી છે। પહેલા તો આ દીકરીએ 5001 રૂપિયા આપ્યા, ત્યારબાદ 1111 રૂપિયા આપ્યા અને ફરી પાછા 101 રૂપિયા આપ્યા। ત્યારે મણિધર બાપુએ આ તમામ રૂપિયા ભેગા કર્યા અને તેમાં 20 રૂપિયા ઉમેર્યા। પૂછ્યું કે તારે નણંદ છે? ત્યારે મહિલાએ કહ્યું ના। મણિધર બાપુએ કહ્યું કે દીકરી છે। ત્યારે કીધું કે મારે દીકરી નથી, મારે જેઠની દીકરી છે। સાથે જ કહ્યું ભત્રીજી અને ભાણેજ પણ છે। ત્યારે મણિધર બાપુએ કહ્યું કે ભાણેજને આપવું એ વધારે સારું કહેવાય। એક ભાણેજને આપવું એ 100 બ્રાહ્મણને આપ્યા બરાબર કહેવાય। આ રૂપિયા તું તારી ભાણેજને આપી દેજે અને સમજ કે માં એ તારી માનતા અનેક ગણી સ્વીકારી લીધી છે। તો મિત્રો, આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। વિડિયોને બંને આટલો શેર કરજો। કોમેન્ટમાં જય માં મોગલ લખજો।